નમસ્કાર દર્શક મિત્રો, બીટીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। અમૃતકાકા કોમ્પ્લેક્સની પાછળ જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય। ચોમાસાની સિઝનમાં કચરામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો બન્યા ત્રાહિમામ। તો ચતુર્ભુજ બાગની પાછળ ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલની સાથે ગંદકીનો સત્વરે નિકાલ લાવવા કરી માંગ। શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની હોતી નથી જરૂર। एक गाम के ज्यां आवेला तमाम लोकोनो दोरो बांधवाथी दर्द दुख थाय छे दूर। तो श्री नारसुंगा वीर दादाना मंदिरे आज हजारों लोको माटे बनी रह्युं छे आस्थानुं केंद्र। तो हवे जोईशुं आजना समाचार विगतवार। पाटण शहरना जूनागंज बजार विस्तारमां आवेला अमृतकाका कोम्प्लेक्सनी पाछळना भागे गंदकीनुं साम्राज्य जोवा मळी रह्युं छे। त्यारे અહીં આવેલા સ્થાનિક લોકો આ ગંદકીને લઈ ત્રસ્ત બની રહ્યા છે। ત્યારે ચોમાસાની ઋતુમાં ગંદકીમાં વરસાદી પાણી ભરાઈ રહેતા અસહ્ય ગંદકીથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તો આ જ વિસ્તારમાં ચતુર્ભુજ બાગની પાછળ આવેલી ગલીમાં પણ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે સામાન્ય વરસાદમાં પણ આ રસ્તો બંધ થઈ જતા સ્થાનિક લોકો હેરાન પરેશાન બની ગયા છે અને વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે માખી મચ્છરનો ઉપદ્રવને લઈને સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। તો કોમ્પ્લેક્સની પાછળ વેપારીઓને ગ્રાહકો પોતાની ગાડીઓ પાર્ક કરીને જતા રહેતા સ્થાનિક લોકોને અવરજવરમાં પણ તકલીફ પડી રહી હોવાની પાલિકા તંત્ર દ્વારા આ કચરાના સ્ટેન્ડને સદંતર બંધ કરી અહીં પાર્ક કરવામાં આવેલ ગાડીઓનો યોગ્ય નિકાલ લાવી વરસાદી પાણી ભરાઈ રહેતા પાણીનો પણ સત્વરે નિકાલ લાવવા સ્થાનિક લોકોએ માંગ કરી હતી। તો શહેરીજનોની સુખાકારી માટે કલેક્ટરને પણ સ્થળની મુલાકાત લઈ યોગ્ય નિકાલ લાવવા સ્થાનિક રહીશે વિનંતી કરી હતી। ચતુર્બાગની પાછળ જે ગંદકીનું સ્ટેન્ડ કરવામાં આવ્યું છે નગરપાલિકા તરફથી, તો અમારે રસ્તો મહેલાનો બંધ થઈ ગયો છે અને એટલી વાસ મારે છે કે ગમે ત્યારે પણ મેલેરિયા, અમારા બાળક પણ બીમાર પડીને ગમે ત્યારે કોઈ પ્રશ્ન ઊભો થશે તેનો જવાબદાર કોણ? અમે આરોગ્ય શાખા કલેક્ટર સાહેબને પણ વિનંતી કરવા માગીએ કે તમે એકવાર રૂબરૂમાં આવો। અમારા એરિયાની એટલી દશા ખરાબ થઈ ગઈ છે કે સુંદર ચતુર્બાગ છે, બાજુમાં સરકારી હોસ્પિટલ હોવા છતાં એક મગા વડાપ્રધાન એમ કે સ્વચ્છ અભિયાનની વાત કરે છે અને એ ગંદકીનું એટલું પ્રમાણ છે કે આખા ગામનો કચરો અહીં નાખવામાં આવે છે અને સાહેબ અહીં એટલું પાણી ભરાય છે ગંદકી અને મેલેરિયા જેવી પરિસ્થિતિ છે। આપ કલેક્ટર સાહેબ રૂબરૂમાં આવીને તમે કાર્યવાહી કરો એવી મારી નમ્ર વિનંતી। હવે ચતુર્ભુજ બાગની જે પાછળની ગલીની અંદર ખરેખર વરસાદનું પાણી એટલું બધું ભરાઈ જાય છે કે તમે જુઓ અને અહીંયા નકરી ગાયો અને બાયો અને કીચડ થાય છે, બરાબર। હવે આ જે ગટર બનાવી છે એ પાણી આખું ઉભરાય છે અને એના લીધે શું છે, એ ગાડી રોગચાળો ફાટી નીકળે છે। વત્તા આ કોમ્પ્લેક્સ બનાવી છે કાકા અને એની બાજુમાં જે અહીંયા નકરી ગાડીઓ પડી છે, બરાબર। આ ગાડીઓ પડી છે એ ગાડીઓ હટાવી જોઈએ। આ બાજુ કચરો તમે જુઓ રોગચાળો ફાટી નીકળે એવું છે। એટલે અમને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કે આ બધા ખરેખર આ નાટકો બધા બંધ કરો અને આ બધું વ્યવસ્થિત કરો, સાફ સફાઈ કરો અને એનો કાયમી ધોરણે નિકાલ લાવો એવી મારી વિનંતી છે। ચોમાસાના સમયમાં જિલ્લામાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની બાબતે પાટણ જિલ્લામાં શું કામગીરી ચાલી રહી છે અને આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવશે તે બાબતે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને આયોજિત સમીક્ષા બેઠકમાં જ્યાં વરસાદી પાણી ભરાવાની શક્યતા જણાતી હોય તેવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરવાની વાત કલેક્ટરશ્રીએ કરી હતી। તેમજ વરસાદ બાદ વિવિધ વિસ્તારમાં સાફ સફાઈનું ખાસ ધ્યાન રાખવાની વાત પણ કલેક્ટરશ્રીએ કરી હતી। જો ભારે વરસાદની પરિસ્થિતિ થાય તો રેસ્ક્યુ માટેની તૈયારી ડિઝાસ્ટર શાખાએ બતાવી હતી, જે માટે આશ્રય સ્થાનોની यादी तैयार करवी, तरवैयाओनी यादी तैयार करवी, फूड पैकेट खोराक રહેઠાણની સગવડ, પાણી ન ભરાય તે માટેનું આગોતરું આયોજન, પુનઃ વ્યવસ્થાપન અને માટેની વ્યવસ્થા, રોગચાળો અટકાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી દ્વારા
પગલાં ખેડૂતોને નુકસાન ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા પગલાં, વૃક્ષો, ઝાડી ઝાંખરા, વહોળા દૂર કરવા માટે વન વિભાગ દ્વારા પગલાં વગેરે બાબતે વિસ્તૃત ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા બાબતની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી BM પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી BS પટેલ તેમજ ડિઝાસ્ટર વિભાગના મામલતદાર શ્રી CS ડોડિયા તેમજ અન્ય અધિકારીશ્રીઓએ, કર્મચારીઓએ ઉપસ્થિત રહ્યા હતા. પાટણના રિજનલ સાયન્સ સેન્ટર ખાતે 12 જુલાઈ 2024ના રોજ વિશ્વ પેપર બેગ દિવસ નિમિત્તે જાગૃત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 100થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડે જણાવ્યું હતું કે વિશ્વ પેપર બેગ દિવસનો ઉદ્દેશ લોકોને આપણા પર્યાવરણ પર પ્લાસ્ટિકની હાનિકારક અસરો વિશે જાગૃત કરવાનો અને પેપર બેગના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. બિન બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગ્સ માટે કાગળની થેલીઓ સંપૂર્ણ પર્યાવરણને અનુકૂળ વિકલ્પ છે, પરંતુ પેપર બનાવવાના વૃક્ષોને કાપવા પડે છે, જેથી નવા પેપર બનાવ્યા વગર જૂના રિસાયકલ પેપરને ફરી વાપરવું જોઈએ, કેમ કે લગભગ 10 ટન પેપર જો રિસાયકલ કરીએ તો 18 ઝાડનું સંરક્ષણ થઈ શકે છે. આ દિવસે વધુ જાગૃતિ આવે તે માટે બગડેલા અને વપરાયેલા પેપરથી પેપરની બેગ બનાવવા પર સ્પર્ધાનું આયોજન કર્યું હતું, જેમાં સહભાગીઓએ ઉત્સાહભેર અવનવી બેગો બનાવી હતી. પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં છીંડિયા દરવાજા પાસે આવેલ બાલાપીરની છેલ્લી શેરીમાં છેલ્લા 15થી 20 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા ઘેરી બની છે. આ સમસ્યાને લઈને શેરીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના પ્રમુખ શ્રી એન્જિનિયર કીર્તિભાઈ પટેલ, સ્થાનિક કોર્પોરેટર અને ભાવેશભાઈ મોદીને રજૂઆત કરવા છતાં આ દિન સુધી કોઈ પરિણામ મળ્યું નથી. ગટર ઉભરાઈને શેરીની બહાર માતાજીના મંદિર સુધી ભૂગર્ભ ગટરનો રેલો પહોંચી ગયેલ છે. વારંવાર આ ગંદકીમાં લોકોને પસાર થવું પડે છે. અહીં છેલ્લા 20 દિવસથી ગટર ઉભરાવાની સમસ્યા હોવાથી રોગચાળો થવાની પણ ભીતિ રહેલી છે. તેમજ નાના બાળકો વારંવાર બીમાર પડે છે. પ્રમુખશ્રીને રજૂઆત કરતા પ્રમુખશ્રી દ્વારા આ પ્રાઇવેટ જગ્યા છે તેઓ ઉદ્ધતાઈ ભર્યા ઉડાવ જવાબ આપવામાં આવે છે. અવારનવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનું કોઈ પરિણામ આવ્યું નથી. જો ટૂંક જ સમયમાં આ સમસ્યાનું પરિણામ નહીં આવે તો શેરીના લોકોને સાથે રાખી નગરપાલિકામાં ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાને લઈને હલ્લાબોલ કરવામાં આવશે. સાહેબોને અમે ફોન કરી કીધું છે, પણ અમારા કોઈ પ્રશ્નનો હલ થતો નથી અને આ ગટર ઉભરાઈ જાય છે. છેલ્લા 15 દિવસથી અમારે બધા ઘરના છોકરા મોડા પડે છે અને બૈરાઈ બાપડા બીમાર પડી ગયા છે, પણ કોઈ એને સંભાળ લેતું જ નહીં. આ ગટરનું પાણી થઈ છેલ્લેથી મોડી થઈ તો ચોપાવતી સાહેબ આવે છે મંદિર સુધી, તો કોઈ એનો નિવાડો લાવતો નહીં સાહેબ. 15 દાડાથી ક્યાં કરીએ છીએ, બધાને ફોન કર્યા, કોઈ એનો હલ આવતો નથી. હવે એમ કહે છે કે તમે તાર મીડિયા સમજો. પાટણ નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ અને સુવિધા માટે 130 કરોડની સરકારની ક્લસ્ટર 6 મુજબ શહેરમાં ઓવરહેડ ટાંકી, સમ્પ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન, નવીન ઇન્ટકવેલ, ફિલ્ટર પ્લાન્ટ માટે 4 જગ્યા ફાળવવા માટે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા પ્રાંત અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. પાટણ પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે પ્રાંત અધિકારી મિતુલ પટેલને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે પાટણ નગરપાલિકા કચેરીમાં સરકાર ક્લસ્ટર 6 યોજના હેઠળ ગુંગળી પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 365 થી 366ની પશ્ચિમે 1500 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ઓવરહેડ ટાંકી તેમજ સંપ બનાવવા ગુંગળી પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 900 પૈકીની જમીનમાં 200 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે અનાવાડા પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 1091 વાળી જમીનમાં 500 ચોરસ મીટર ક્ષેત્રફળના માપની જમીન ઓવરહેડ ટાંકી બનાવવા માટે માંગણી, સાંડેસરા પાટી સીમના રેવન્યુ સર્વે નંબર 2892 પૈકીવાળી જમીનમાં 20,000 ચોરસ મીટર ક્ષેત્રફળ માપની જમીન નવીન ઇન્ટકવેલ, ફિલ્ટર પ્લાન્ટ વગેરે માટેની જમીન ફાળવણી કરવા માટે નગરપાલિકા દ્વારા કલેક્ટર અને પ્રાંત કચેરીમાં પ્રમુખ દ્વારા રજૂઆત કરાઈ હતી. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું કે આ બાબતે પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે અમે આ જમીન બાબતે પાલિકા ચીફ ઓફિસર સાથે ચર્ચા કરી વોરા સોફ્ટવેરમાં માહિતી નાખી આગળ મોકલવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાટણ શહેરના વિકાસને વેગવંતો બનાવવા જ્યારે સરકારશ્રી તરફથી 130 કરોડની GVDCની ગ્રાન્ટ ક્લસ્ટર 6 અંતર્ગત ફાળવવામાં આવી, તેના અનુસંધાને આજરોજ પ્રાંત સાહેબને રૂબરૂ મુલાકાત કરી અને સંપ માટે, ફિલ્ટર પ્લાન્ટ
ઇન્ટેક વેલ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન માટે જમીનની ફાળવણી માટે રૂબરૂ મુલાકાત કરી શહેરના કુલ 4 વિસ્તારમાં જમીનની ફાળવણી કરવા પ્રાંત સાહેબની મુલાકાત કરી ઓવરહેડ ટાંકી, સમ્પ, ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન તથા નવીન ઇન્ટેક વેલ ફિલ્ટર પ્લાન્ટ માટે જમીનની ઝડપી મંજૂરી મળે એ માટે રજૂઆત કરવામાં આવી. ડીસા તાલુકાના રસાણા ગામે જે ડીસાથી માત્ર 8 કિલોમીટરના અંતરે પાલનપુર રોડ ઉપર આવેલું છે ત્યાં શ્રી નારસુંગા વીર દાદાના મંદિરે આજે હજારો લોકો કે જેઓ કોઈ રોગથી પીડાય છે તેવા લોકો આ રસાણા ગામે બિરાજતા શ્રી નારસુંગા વીર દાદાના મંદિરે આવી દોરો બંધાવે છે અને રોગમાંથી મુક્ત થાય છે. કહેવાય છે ને કે શ્રદ્ધા હોય ત્યાં બધા જ કામ પૂર્ણ થાય છે. અને આ મંદિરના ભક્તરાજ શ્રી મહાદેવભાઈએ જણાવ્યું હતું કે આ મંદિર અમારા બાપ દાદા વખતનું વર્ષો પુરાણું મંદિર છે. પહેલાં અહીંયા નાની નારસુંગા વીર દાદાની ડેરી હતી. ત્યારે અમારા કુટુંબમાં જ અમારા ભત્રીજાને પથરીનો સખત દુખાવો પડ્યો અને પેટ પકડીને નારસુંગા વીર દાદાની ડેરીએ આવ્યો અને તેણે નારસુંગા દાદાનો દોરો બાંધવાથી પથરીના દુખાવામાંથી રાહત મળી અને બીજા દિવસે પથરી બહાર નીકળી ગઈ હતી. આ વાતની જાણ ગામ લોકોને થતાં ગામના ઘણા લોકોને નાના મોટા દુઃખ દર્દમાંથી દોરો બાંધવામાંથી મુક્તિ મળી છે. આજે વાયુ વેગે વાત પ્રસરતા લોકો ક્યાં ક્યાંથી અહીંયા આવે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, આખા ભારત પરના લોકોને નારસંગાવી દાદાના દોરો બાંધવાથી દર્દમાંથી મુક્તિ મળે છે. અહીંયા પથરી, લખવો, કેન્સર, પગના દુખાવા જેવા તમામ શરીરના રોગોમાંથી શ્રદ્ધા રાખવાથી મુક્તિ મળે છે. આજે આ જગ્યા ઉપરથી નાની ડેરીમાંથી શિખર બંધ મંદિર શોભી રહ્યું છે. સિદ્ધપુર તાલુકાના કલાણા ગામના ડાયાભાઈ રબારી કે જેઓ પોતાની પત્નીને પથરીની તકલીફ હોવાથી રસાણા ગામ ખાતે આવેલા અને નારસંગા વીર દાદાનો દોરો બાંધવાથી તેઓની પત્નીને પથરી બહાર નીકળી ગઈ હતી. આજે ડાયાભાઈ રબારી પોતાની માતાને પિત્તાશયમાં પથરી હોવાથી દોરો બંધાવવા આવ્યા હતા. તેઓનું કહેવું છે કે અમને શ્રદ્ધા છે અને અમારા દુઃખ દર્દ અહીંયા આવવાથી દૂર થાય છે. આજે રસાણા ગામ ખાતે ક્યાં ક્યાંથી લોકો આવે છે અને અહીંયા યાત્રાળુઓ માટે ચા પાણીની વ્યવસ્થા તથા રવિવારે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. મહિનામાં 5 દિવસ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. આ જગ્યા ઉપર દર અંધારી આઠમે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવે છે અને અજવાળી પાંચમે અહીંયા મેળો ભરાય છે. છેલ્લા 12-13 વર્ષથી ભક્તરાજ મહાદેવભાઈએ કોઈ સ્વાર્થ વગર દોરો બાંધી લોકોના દુઃખ દર્દ દૂર કરે છે. હું સિદ્ધપુર તાલુકાના કલ્યાણા ગામથી આવું છું. પહેલાં હું મારી વાઈફને લઈને અહીંયા પથરીના દુખાવા માટે આવેલા, ત્યારે મારી વાઈફના પથરીનું સમાધાન સોલ્યુશન થઈ ગયેલું. એના પછી હું મારી મમ્મીને લઈને આવેલો. મારી મમ્મીના હાલ પિત્તાશયની અંદર પથરી છે, એના માટે હું દોરો બંધાવેલો છે. અમારા ગામના ઘણા લોકો અહીંયા પણ આવેલા છે અને જે લોકોએ એમનું કામ પૂર્ણ થઈ ગયું, પથરી બહાર નીકળી ગઈ, સમસ્યા દૂર. રસાણા ગામ શ્રી નારસુંગા વીર મહારાજનું મંદિર છે. અહીંયા ડીસાથી 8 કિલોમીટર અને પાલનપુરથી 20 કિલોમીટર. આ મંદિરમાં હરેક રોગનો ઈલાજ થાય છે. જો કે પથરી છે, પછી લખવો છે, બરાબર છે, પછી કેન્સર છે, એનો બી ઈલાજ અહીંયા થાય છે. દોરો બાંધવાથી હરેક દુઃખ મટી જાય છે. આ લગભગ 12 વર્ષથી આ મંદિરનો મહિમા છે. આ મંદિર પુરાણું છે, બાપ દાદા વખતનું છે, પેઢીઓ નીકળી. હવે એ નવીન મંદિર બનાવ્યું. પહેલી ડેરી હતી જેની, નવીન મંદિર બનાવ્યું અને પછી લોકોએ દર્શને આવવા મળ્યા. એટલે એક ભાઈને અમારા ભત્રીજો છે, એને પથરી નીકળી, પેટમાં દુખવા આવ્યું. એટલે મને પેટ દબાઈને આવ્યો કે દાદા મારે પેટમાં દુખે છે. મેં દોરો ભર્યો તો રાતની પથરી નીકળી. પછી વાયા ગામમાં બધે વાત જી, ગામના લોકો પેટમાં દુખવા માંડ્યું એટલે આવવા માંડ્યા. પછી એને મટવા માંડ્યું. પછી એમ કરતાં કરતાં 12 ગામ બધે પ્રચાર થઈ ગયો. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અમૃત કાકા કોમ્પ્લેક્સની પાછળ જોવા મળ્યું ગંદકીનું સામ્રાજ્ય. ચોમાસાની સિઝનમાં કચરામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અસહ્ય બદબૂથી સ્થાનિક લોકો બન્યા ત્રાહિમામ. તો ચતુર્ભુજ બાગની પાછળ ભરાઈ રહેતા વરસાદી પાણીના નિકાલની સાથે ગંદકીનો સત્વરે નિકાલ લાવવા કરી માંગ.
શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની હોતી નથી જરૂર. એક ગામ કે જ્યાં આવેલા તમામ લોકોનો દોરો બાંધવાથી દર્દ દુઃખ થાય છે દૂર. તો શ્રી નારસુંગા વીર દાદાના મંદિરે આજે હજારો લોકો માટે બની રહ્યું છે આસ્થાનું કેન્દ્ર. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.